દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી રોકડ રકમ મળી આવવાના કેસની અંદર કેન્દ્ર સરકારે મોટું પગલું ભરી શકે છે। તે આગામી ચોમાસુ સત્રની અંદર જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પણ લાવી શકે છે। સુપ્રીમ કોર્ટના 3 સભ્યોની પેનલ દ્વારા જસ્ટિસ વર્મા પાસેના આરોપોને મજબૂત માન્ય બાદ અને સીજેઆઈ જસ્ટિસ સંજીવ ખન્નાએ મહાભિયોગની ભલામણ કર્યા બાદ આ પગલું લેવામાં આવી શકે છે। મહાભિયોગ પ્રસ્તાવ પર વિચાર કરવા માટે લોકસભાની અંદર ઓછામાં ઓછા 100 સભ્યો અને રાજ્યસભાની અંદર ઓછામાં ઓછા 50 સભ્યો દ્વારા પ્રસ્તાવ રજૂ કરવો જરૂરી છે। મહાભિયોગનો અંતિમ તબક્કો બંને ગૃહોમાં 2/3 બહુમતીથી પસાર થાય છે। બંધારણીય અદાલતના ન્યાયાધીશને ફક્ત 2 આધાર ભ્રષ્ટાચાર અને અસમર્થતા પર જ આ પદ પરથી દૂર કરી શકાય છે। જસ્ટિસ વર્મા વિરુદ્ધ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે મહાભિયોગનો અને મહાભિયોગનો પ્રસ્તાવ છે તે જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ લાવવામાં આવ્યો છે। તેને લઈ અને જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ જે આ તૈયારીઓ છે તે પણ અત્યારે થઈ રહી છે મહાભિયોગની।